અમરેલી જિલ્લાના જાફરાબાદ મામલતદાર કચેરી ખાતે ગૌ સન્માન અભિયાન અંતર્ગત વિવિધ સંસ્થાઓ દ્વારા સંયુક્ત આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે. કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ સહિત અનેક સામાજિક અને વેપારી સંસ્થાઓએ એકજૂટ થઈ ગૌમાતાના રક્ષણ અને સંવર્ધન માટે સરકાર સમક્ષ માંગણીઓ મૂકી છે. આવેદનમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ, ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે માન્યતા, જાફરાબાદ તાલુકામાં ગૌશાળા અથવા અભયારણ્ય ઊભું કરવા તેમજ ભટકતી ગાયો માટે ખોરાક, આશ્રય અને સારવારની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. વધુ અપડેટ માટે જોડાયેલા રહો સમાચાર ડાયરી સાથે. આપણે કહીએ તો ગૌમાતાનું સ્થાન આજની તારીખમાં ક્યાં તો ઉકરડો, જ્યાં હોય ત્યાં જે તે ઉકરડામાં ગૌમાતાને જે તે ખાઈને પોતાનો પેટ ગુજારો કરવો પડે છે. ખૂબ જ દયનીય પરિસ્થિતિ ગૌમાતાની છે. એના સંદર્ભમાં આખું રાષ્ટ્રવ્યાપી એક ગૌ સેવા અભિયાન, ગૌ સન્માન અભિયાન જે કરેલું છે, ત્યાં એમને ગૌ સેવા અભિયાનનું જે આયોજન કરેલું છે એને અંતર્ગત આપણે જાફરાબાદ તાલુકામાંથી કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ અને સમગ્ર જાફરાબાદની સ્વૈચ્છિક સંસ્થાઓના નેજા હેઠળ, કામધેનુ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ આ બધી સેવાઓએ આ જે આવેદનપત્ર એનાયત કરેલું છે. ગૌ માતાની સુખાકારી, ગૌ માતાનું સ્વાસ્થ્ય, ગૌ માતાની સેવા અને ગૌ માતાની સેવા અને ગૌ માતાને માટે કંઈ પણ આપણે કરી છૂટીએ એ આપણી નૈતિક ફરજ છે અને આપણી સનાતન સંસ્કૃતિનો ધરોહર છે. તો એને આપણે સૌએ સાથ આપવો જોઈએ અને એના માટે અમે સરકારશ્રીને વિનંતી કરવા માટે આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. તો અમારો અવાજ સરકાર સુધી પહોંચે એવી અમારી લાગણી છે અને મામલતદાર સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે અમારો અવાજ જે છે આગળ સુધી